ઓટાતું જાય, ઓટાતું જાય, ઓટાતું જાય, ઓટાતું જાય, ઉકળતું જાય, ઉકળતું જાય, ઉકળતું જાય, અને દૂધમાંથી પાણીનું તત્વ નાશ પામતું જાય, અને દૂધ જ્યારે પ્રગાઢતા પ્રાપ્ત કરે ત્યારે બાસુંદી બનતી જાય, અને બાસુંદીની જે સોંધાસ છે એ વિશ્વાસની બાસુંદી, એ ભરોસો છે. અને ભરોસો એટલે अब तुझे सौंप दिया, अब जो होगा वो तेरी रजामंदी से होगा. જ્યાં અવિશ્વાસ થવાની કોઈ સંભાવના નથી, જ્યાં અશ્રદ્ધા થવાની કોઈ સંભાવના નથી, જ્યાં ભરોસો છે, सौंप दिया. तारजे डुबाड़जे जीवाड़जे के मारजे, सौंप दिया. और ये भरोसा वो भक्ति मार्ग का भरोसा. અમેરિકા નું સંશોધન કોલંબસે કર્યું, અને કોલંબસ નીકળ્યા જહાજ લઈને. એને ખબર નથી કેટલા કિલોમીટર લાંબી યાત્રા છે. સીધું સામાન લઈને નીકળ્યા, કબૂતરો રાખ્યા સાથે, અને પછી દાણા ફેંકે, કબૂતરોને ઉડાડે. કબૂતર પાછા આવે એટલે સમજવું કે કિનારો હજી નથી મળ્યો, અને કબૂતર પાછા ન આવે તો સમજવું કિનારો મળી ગયો. પણ એને ભરોસો હતો કે मैं मेरे मुकाम को प्राप्त करूंगा, कुछ भी हो जाए. निकल पड़ा. ખાવાનું પૂરું થઈ ગયું. હવે જીવન નિર્વાહ કઈ રીતે થશે ખબર નથી. એક દિવસ, બે દિવસ, 3 દિવસ વીતી ગયા. હવે જો વધારે દિવસ જો કિનારો ના મળે તો ત્યાં જ મૃત્યુ છે, કારણ કે અધવચ્ચે તમે જાઓ ક્યાં? એને ભરોસો. ચોથા દિવસે કબૂતર ફેંક્યા અને કબૂતર પાછા ના આવ્યા, અને કોલંબસ નાચવા લાગ્યો, મને કિનારો જડી ગયો. જે ભરોસાથી હું ચાલતો હતો એ મારો ભરોસો સિદ્ધ થઈ ગયો, અને એ કિનારા પર પહોંચ્યો ત્યારે એને અમેરિકાનું સંશોધન કર્યું. એ અમેરિકા શોધાયું એના ભરોસાથી શોધાયું. વિશ્વાસ પ્રગાઢ બને, बासुंदी बने. तो कोई भी क्षेत्र में आप जाओ, आपको विश्वास तो करना ही पड़ेगा. તો વિજ્ઞાન અને ધર્મ બંને એકબીજાના પૂરક છે. ફરક એટલો જ છે કે વિજ્ઞાન જોએ એને માને છે, અને ધર્મમાં ઘણી બધી વસ્તુઓ જોવાઈ ગયેલી છે, એ જ લખાઈ ગયેલી છે, એને આપણે માનીએ છીએ. ગ્રંથ પ્રમાણ, શબ્દ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, આ બધા પ્રમાણો છે. તો ધર્મ સાયન્ટિફિક છે. ધર્મ સાયન્સમય બને અને સાયન્સ ધર્મમય બને તો આ દુનિયાનો બહુ મોટો ઉદ્ધાર થઈ જાય ભાઈ. ઘણીવાર ધર્મ સાયન્સમય નથી થતું, સાયન્સ ધર્મમય નથી થતું. શરીર અને આત્મા એકબીજાના જેમ પૂરક છે, એમ વિજ્ઞાન શરીર બને અને આત્મા ધર્મ બને. કદાચ આ પ્રકારનું સંયોજન કરવામાં આવે. વિજ્ઞાન ને ધર્મ વિરોધી નથી, પૂરક છે. પણ ધર્મ વિજ્ઞાનમય થાય, વિજ્ઞાન ધર્મમય થાય. અને હું નિશ્ચિત માનું છું કે આજના સમયમાં અને આજના પરિવેક્ષમાં ધર્મના ઘણા બધા વિષયો આજના યુવાનો, આજના બાળકો એ માનતા નથી. એ કેમ નથી માનતા? કારણ કે એ લોકોને એમના પ્રશ્નોના જવાબ નથી મળતા. અને નિશ્ચિત માનું છું કે અગર કોઈ ધર્મનો સિદ્ધાંત બન્યો છે તો એના પાછળ કોઈને કોઈ કારણ છે. કારણ વગરના સિદ્ધાંતો ક્યારે પણ બનતા નથી. If there is a principle, there is a reason behind that principle. Without the principles or without the reasons, the principle cannot be made.
અને આપણે ત્યાં તકલીફ શું થાય છે? બહારના કોઈ પણ લો આપણે ફોલો કરીએ છીએ ને એના પાછળના કારણ આપણને ખબર હોય છે એટલે કરીએ છીએ. પટ્ટો કેમ બાંધવો? ગુડ ફોર યોર સેફટી. ફ્લાઇટમાં સિગરેટ કેમ નહીં પીવી? ગુડ ફોર યોર સેફટી. બાઇક ચલાવીએ હેલ્મેટ કેમ પહેરવો? ગુડ ફોર યોર સેફટી. ઇન્કમ ટેક્સ ભરવું, ગવર્મેન્ટને મદદ કરવું, વેલ્થ ટેક્સ, વોટર ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, જીએસટી. હવે આ બધાના કારણો ખબર છે. જીએસટીમાં ગૂંચવાયેલું હતું થોડું, પછી ખબર પડી ગઈ ધીરે ધીરે. એટલે જ્યાં સુધી ખબર ના પડી ત્યાં સુધી જીએસટી ની એટલી બધી ટ્રેનિંગો આપવી પડી, એટલા બધા સેમિનાર્સ રાખવા પડ્યા. મગજમાં નહોતું બેસતું જીએસટી. એટલે જ્યાં સુધી કોઈ પણ લો મગજમાં ના બેસે ત્યાં સુધી એને આપણે બિલીવ કરતા નથી. એમ ધર્મના અમુક સિદ્ધાંતો મગજમાં ના બેસે તો વ્યક્તિ ફોલો ના કરે, એ મગજમાં બેસાડવું પડે. તો આપણા ધર્મના સિદ્ધાંતોમાં ઘણા બધા કારણો છે. એ કારણોને આપણે જાણવા પડે, જાણીએ તો પછી એને માનીએ. અને હું નિશ્ચિત માનું છું કે આજનો યુવા સમાજ એ જાણ્યા વગર કશું માનશે નહીં, કારણ કે લોજિકલી વિચારશે આવું કેમ કરવાનું. એક જમાનો હતો 2-3 પેઢી પેઢા બા બાપુજી જેમ કહેતા, આવું કર, હા બાપુજી, આવું કર, હા બાપુજી. અને પછી કંઈક પૂછે ને, આવું કેમ કરવાનું? એ કરવાનું. આવું શા માટે કરવાનું? એવું થાય. હવે હું થાય એવું તરત નતા આવતા. છતાં એક પેઢી માનતી ગઈ કે ના હશે, ચાલો ક્યાં માથું મારવું આપણે, હશે, આપણા પુરખાઓ કહીને ગયા હશે. ચૂપચાપ બિચારા આંખ મીચીને માની લેતા. હવે છોકરાઓ શું હશે? કહો તો ખરા, પણ કેમ? હશે હશે નહીં, પણ કેમ? આપણે ત્યાં એવું કહેવાય, પણ કેમ કહેવાય? હવે એના ઉત્તરો તમે ના આપો એટલે પછી પેલા લાગે આ તો બધું કપોલ કલ્પિત, આ તો બધું ખાલી કહેવાતી વાતો છે, આમાં કઈ સત્ય નથી લાગતું. એટલે પછી ડાઉટ્સ ઉભા થાય, ડાઉટ્સ ઉભા થાય એટલે પછી ધીરે ધીરે લોકો આપણાથી ફંટાતા જાય કે આ બધું શું છે, વાય આવું થાય છે. અને એટલે છોકરાઓ આજે બહુ માનતા નથી. એનું કારણ એ લોકોને બધાના આન્સર જોઈએ, અને આન્સર આપણા પાસે પરંપરામાં જ નથી મળ્યા. અમુક સિદ્ધાંતોને કાઢી ફેંકવાની જરૂર છે જે કપોલ કલ્પિત છે. અમુક સિદ્ધાંતોને યથાર્થ રૂપે સમજાવવાની જરૂર છે, અને અમુક સિદ્ધાંતોને રિનોવેટ કરવાની જરૂર છે. મારી બેરીનમાં એક જગ્યાએ પધરામણી હતી, તો ગર્ભવતી મહિલા હતી. એટલે એવું કઈક રિવાજ હશે કે ગર્ભવતી મહિલાએ માથું બોડીને નાવું નહીં. એટલે પછી આજની નવી પરણેલી છોકરી એને સાસુમાન પ્રશ્ન કર્યો કે કેમ, એના પાછળ કોઈ સાયન્સ છે? તો જવાબ મળ્યો કે ના, આપણા ત્યાં એવું છે. પણ આપણા ત્યાં એવું છે પણ કેમ છે? એની સ્પેસિફિક લોજિકલ રીઝન બિહાઇન્ડ ધેટ કે ગર્ભવતી મહિલાએ નહીં નાવું. એટલે પછી એક જવાબ મળ્યો. વર્ષો પહેલા એક ગર્ભવતી મહિલા નદી કાંઠે નાવા ગઈ, એનો પગ લપસ્યો અને પડી. ત્યારથી ચોપડે લખાયું, ગર્ભવતી મહિલાએ માથું બોડીને નાવું નહીં. મેં બાને કીધું, બા, એ નદી કાંઠાના સિદ્ધાંતને અત્યારે શાવરના કાંઠે કેમ કાઢો છો? અત્યારે આ બિચારી નદીમાં નાવા જવું એ ક્યાંનો સિદ્ધાંત ક્યાં નાખો? આવા તો કેટલાય સિદ્ધાંતો, બસ આવું કહેવાય, આવું થાય. આવા કોઈ એકાદ ને આવો અનુભવ થઈ ગયો એટલે પછી ચોપડે લખાઈ જાવ, નહીં કરવું, નહીં કરવું. પણ એનું કારણ તો આપો. ચોક્કસ ટ્રેડિશન ફોલો કરવો જોઈએ, સારી વસ્તુને ફોલો થવી જોઈએ. હું એમ નથી કેતો ન થવી જોઈએ, પછી નહીં તો આપણું ટ્રેડિશન જ નહીં રહે. ટ્રેડિશન રાખીએ. પહેલાના જમાનામાં પેલા આમ યાત્રા કરીને લોકો આવતા ને એટલે પછી ફૂલ હાર પહેરાવતા, એમને ખબર, માળા પહેરાવે. આ હજી સુધી આ ટ્રેડિશન નથી ચાલતું. તમે બધા માળા પહેરાવો છો, આપણે માળા ધરાવીએ છીએ.
એ જમાનામાં પરફ્યુમો નહોતા, અત્તરો હશે તો એમાં એક ભાવ એવો હતો, અને પાછા પુષ્પ પણ છે ને બહુ જ સુગંધી હતા. હવે તમે વિદેશમાં જાઓ તો સુગંધ જ ના મળે પુષ્પમાં, એ ખાલી આમ દેખાવ પૂરતું છે. તો માળા ધરાવવા પાછળનો કોન્સેપ્ટ એટલો હતો એ વખતમાં કે તમે કોઈ પણ તમારા ઘરે આવે છે તો એને તમે સુગંધ આપો છો. ચલો, બહુ જ બિચારો યાત્રા કરીને આવ્યો હોય, બળદગાડામાં આમ એસી ગાડીઓ નહોતી એ જમાનો, ઘોડા પર આમ ચલાવીને આવે એટલે બિચારો કેટલો આમ હેરાન થઈ ગયો હોય, એટલે પછી તમારા ઘેર આવે એટલે તમે એને માળા ધરાવો, એના પગ પખારો. આમે આપણો થાક ઉતારવા માટે આપણે પગને, હવે અમે લોકો ઘણી વાર પધરામણીમાં જઈએ ને, શીતકાલમાં પધરામણીમાં જતા હોઈએ, તે 11 વાગે રીતનું રાયતું કરવા માટે એવું ઠંડુ જળ પગ પર નાખે, બોલો તો શરદી થઈ જાય. ઠંડુ જળ. મને ઘણી વાર થાય કેટલું આપણે રીતનું રાયતું કરીએ છીએ. બસ કેસર જલથી પગ પર પાણી રેડવું એટલે રેડવું જ. અલ્લાહ પણ ઠંડુ કામ રેડે છે. કોઈનો થાક ઉતારવાના જગ્યાએ લાગી જાય છે. હે શીતકાલના અંદર ઘણી વાર પાછું કે તો 3 કલાકથી પેલું મૂકેલું હતું ને, એ ગરમ જ હતું. આપ 3 કલાક મોડા આવો તો શું થાય? આ બધા રિચ્યુઅલ ક્યાંથી બન્યા? માળા ધરાવું તો સુગંધ આપો છો. આપણે કેસર સ્નાન કરીએ છીએ એટલે તમે એ પગનો થાક ઉતારો છો. અને સાચું કહું, હવે આજકાલ કોઈને પગમાં એટલો થાક લાગતો નથી. ગાડીઓમાં બધા આવતા હોઈએ છે. પેલા તો ચાલીને પગા, ગુરુજનો પણ બિચારા ચાલતા ચાલતા તમારે ઘેર આવે એટલે પછી લાગે ના હવે આ પગ પખારવા પડશે. છતાં એ ટ્રેડિશન ફોલો થાય છે, એક પૂજનનો પ્રકાર છે અને આપણે કરીએ છીએ. પણ એનું કારણ આ છે. પરફ્યુમ નાખીને, અત્તર વત્તર નાખીને બધા લોકો આમ સ્ટેજ સમારંભ પર બેઠા હોય, ફ્રેશ થઈને આવ્યા હોય, અને પછી લે માળા ધરાવો. ઘણી વાર તો એવું હોય છે કે માળા ધરવા વાળાને એટલો રસ નથી હોતો, પણ જે માળા ધરાવા આવે ને એને રસ વધારે હોય છે, કારણ કે એ બાને સ્ટેજ પર આવવા કંઈક તો કરવું પડે. સ્ટેજ પર જઈને બીજું કરવું શું? એટલે ટ્રેડિશન બની ગયું છે. હવે બુકે લાવે, બુકે આપે, પછી તરત લઈ ફોટા પડાવે, 2 સ્માઈલ આપી જાઓ, બુકે ગયું. એ બિચારા બુકેની જિંદગી કેટલી ખબર છે? 60 સેકન્ડની જિંદગી. એ 60 સેકન્ડમાં તમે બુકે આપ્યો અને તરત એ ગયું. તો હમણાં એક નવું ટ્રેડિશન ચાલુ થયું, મને બહુ ગમ્યું. હું એક કાર્યક્રમમાં ગયો હતો તો એ લોકોએ સન્માનમાં બુકે ના આપ્યું, બુક આપી. પછી મેં પૂછ્યું, મેં કીધું આ કયો પ્રકાર? એ કે આ નવો પ્રકાર. મેં કીધું શું કારણ આનું? એ કે અમે સુગંધ નથી આપતા, હવે તો બધા સુગંધી જ આવે છે સ્ટેજ પર, એટલે અમારે એમને કઈ સુગંધ આપવાની બહુ જરૂર નથી, પણ અમે વિચારોની સુગંધ આપીએ છીએ, અમે શબ્દોની સુગંધ આપીએ છીએ, અમે બુક નહીં પણ બુકે નહીં પણ બુક આપીએ છીએ. એ બુકે ઘરમાં જશે, બુક તો એના ઘરમાં કાયમ માટે રહેશે, અને ક્યાંક એમાંથી કંઈક વાંચશે અને ક્યાંક એમાંથી કંઈક માર્ગદર્શન મળશે. તો માળા ધરાવવા પાછળનો આપણો જૂનો ટ્રેડિશન છે. એના પાછળ કોન્સેપ્ટ સુગંધ હતું અને સન્માન. સુગંધ અને સન્માન, સુગંધથી સન્માન. આપણે ઉપરના ઓળાવીએ છીએ તો એ પ્રસાદી, ભગવાનના કરેલા ઉપરના એક હોલી ક્લોથ, એક પ્રસાદી રૂપે, એક ગુટલક તરીકે આપણે આપીએ છીએ, એક આશીર્વાદ સ્વરૂપે કંઈક આપીએ છીએ. આપણે તિલક કરીએ છીએ, હલ્દીનું તિલક. જો આ બધાના પાછળના કારણો, આપણે હલ્દીનું તિલક કરીએ છીએ. એ હલ્દીમાં પછી એ કુમકુમ, કુમકુમમાં હલ્દી ના હોય તો એનું મિનિંગ નથી. ઘણી વાર પધરામણીમાં જઈએ એટલે હું હાથ પર તિલક કરાવું, એટલે બધા લોકો પૂછે હાથ પર કેમ કરાવું છું, એનું શું સાયન્સ? એટલે મારે કેવું પડે કે આજકાલ બધા જે કંકુ આવે છે ને પેલા કેમિકલ વાળા આવે છે, એટલે માથે કરો છો ને તો પછી પેલું ડાઘ જતું નથી. ઘણી વાર પછી કોરું કંકુ હોય
અને એ કંકુ પછી નાક પર આવે, નાકમાં પાછું અંદર જાય, એટલે પાછું એમાં છીંકો આવે, એમાંથી શરદી ઘૂસી જાય, એ શરદીમાંથી કફ થઈ જાય, તો કથા કેમ કરવી? એ આ સાયન્સ. એટલે આ કે ભાઈ માથા પર કરવાનો ભાવ હાથમાં કરો ભાઈ. દરેકના પાછળ કારણ તો હોય કે કેમ આવું કર્યું. હલ્દીમાં એ શક્તિ છે કે એ તમારા આજ્ઞા ચક્રને એક્ટિવેટ કરે છે. તો હલ્દી આપણા ત્યાં સૌથી પવિત્ર રસાયણ માનવામાં આવ્યું છે. હલ્દી એન્ટિસેપ્ટિક છે. અને તમને ખબર છે, આપણે ગઈકાલે ગાયું ને, હલ્દી કુમકુમનો ચોક પુરાય. કેમ? કારણ કે હલ્દી એન્ટિસેપ્ટિક છે. હલ્દીનું સંસર્ગ જ્યારે વાયુના અંદર થાય છે ત્યારે વાયુ પવિત્ર બને છે. વાયુમાં હાઇજેનિકલી ક્લીનીનેસ આવે છે, સાત્વિક વાયુ થાય છે. એટલે ચોક જ્યારે પૂરો ત્યારે એ ચોકને એ વાયુ સ્પર્શ કરે છે. એટલે કોઈ પદાર્થ હોય આપણા ઘરે, આપણે ચોક પૂરીએ છીએ. હલ્દી કુમકુમના ચોક પૂરાય. પછી એનું હવે રંગોળી ને એ બધા વિષયો આવી ગયા, એ ડેકોરેશન છે. પણ હલ્દી પાછળનું આ કારણ હતું. અને બીજું કારણ કે પહેલાના જમાનાના અંદર પેસ્ટ ટ્રીટમેન્ટ હતી નહીં. એટલે હલ્દીનો ચોક પૂરો એટલે મંકોડા અને કીડીઓ અંદર ઘૂસી ના શકે, એ રિસ્ટ્રિક્ટ થઈ જાય, કીટાણુઓ રિસ્ટ્રિક્ટ થઈ જાય. આજના સમયમાં તો આપણે ઘણી બધી ટ્રીટમેન્ટો કરાવી લઈએ છીએ. તો પહેલાના જમાનામાં આ કારણથી પણ હલ્દી કુમકુમના ચોક પૂરા હતા. અને હલ્દીને શુભ માનવામાં આવી છે. હલ્દીમાં શુભત્વ છે, મંગલત્વ છે. આજે ઘણી બધી રસમો આપણે ટ્રેડિશનલી ફોલો કરીએ છીએ, જેની આમ જરૂરિયાત નથી પણ કરીએ છીએ. હવે લગ્નોના અંદર પેલું હલ્દીથી પીઠી ચોડે ને આંછે દે છે, ગાલ પર હલ્દી લગાડે ને હાથ પર, એ બધા હવે એટલા કોસ્મેટિક્સ આવી ગયા છે. અને પહેલાના જમાનામાં એક જ કોસ્મેટિક હતું, હલ્દી. આજે કોસ્મેટિક્સમાં હલ્દી આવે એ પહેલાથી જ બધા બ્યુટી પાર્લરોમાં જઈને સવારી જ જતા હોય છે. પાછું પેલી હલ્દીની રસમ તો કરવાની છે, ટ્રેડિશન. એ શુભત્વના ભાવથી કરીએ છીએ. તો હલ્દીમાં આજ્ઞા ચક્રને એક્ટિવેટ કરવા માટે આપણે હલ્દી કુમકુમનું એ તિલક કરીએ છીએ. અને તિલકમાં પણ આ ચિહ્ન એ ભગવાનના ચરણારવિંદનું ચિહ્ન છે.